જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મિત્રો, શ્રાવણ માસની અંદર આપણે બધા સૌ બિલીના પાન ભગવાનને અર્પણ કરીએ છીએ. પણ શાસ્ત્રમાં બિલી પાન અર્પણ કરવાનો મંત્ર કયો છે, બિલી પાન અર્પણ કરવાથી શું લાભ થાય અને સાથે સાથે બિલીના વૃક્ષનો શું છે મહિમા, તો એ બધી જાણકારી હું તમને આજે આપવાનો છું. એવું કહેવાય છે કે એક વખત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વચ્ચે વિવાદ થયો. લક્ષ્મીજી નારાજ થયા અને વૈકુંઠ છોડીને પૃથ્વીલોક ઉપર આવ્યા. નારદ મુનિ મળ્યા અને નારદ મુનિએ લક્ષ્મીજીને શિવજીની આરાધના કરવાનું કહ્યું અને લક્ષ્મીજીએ શિવની આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા. તે વખતે એ શ્રાવણ મહિનો ચાલુ હતો ને એ વખતે લક્ષ્મીજીની સાધના કરતા હતા ત્યારે બાજુમાં એક વૃક્ષનું નિર્માણ થયું. તે વૃક્ષને બિલીનું વૃક્ષ કહેવામાં આવે છે અને લક્ષ્મી વૃક્ષ પણ કહેવામાં આવે છે. શિવજીએ લક્ષ્મીજીને પ્રસન્ન થાય, લક્ષ્મીજીને આશીર્વાદ આપ્યા અને જોડે જોડે કહ્યું છે કે લક્ષ્મીજી તમારી સાથે સાથે આ વૃક્ષ બિલીનું વૃક્ષ જે શ્રાવણ માસમાં ઉત્પન્ન થયું છે, તો જે કોઈ ભક્તો શ્રાવણ માસમાં આ બિલીના પાન મને ચડાવશે તો એની ઉપર અપાર કૃપા મારી રહેશે. સાથે સાથે લક્ષ્મીજી પણ કહે છે કે હે પ્રભુ, આ પાન જે તમને ચડાવશે તમારી કૃપા તો થશે, પણ સાથે સાથે એવું કહેવાય છે કે મારા આશીર્વાદ પણ એવા રહેશે કે તે ભક્તના ઘરે ક્યારેય ધનની કમી નહીં રહે. શાસ્ત્ર એવું કહે છે કે મૂળતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણી અગ્રત શિવ રૂપાય બિલ્વપત્રમ શિવાર્પણમ. બિલીપત્ર જે છે એની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે. જે કોઈ વ્યક્તિ બિલી વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને સમસ્ત તીર્થોનું ફળ એને પ્રાપ્ત થાય છે. સાથે સાથે જે કોઈ વ્યક્તિ બિલીનું પાન તોડતા હોય તો પહેલાં બિલીને નમસ્કાર કરી આજ્ઞા લઈને પછી એ પાન તોડવું હિતાવહ છે. જે વ્યક્તિના જીવનની અંદર ક્લેશ કંકાસ થતો હોય તો એને દૂધની અંદર એક કલશમાં દૂધ લેવું, થોડી પાણી નાખી અને એમાં કારતલ નાખીને બિલીના મૂળમાં પધરાવવાથી ઘરમાંથી ક્લેશ કંકાસમાંથી મુક્તિ મળે છે. જેના જીવનમાં સંતાનની પ્રાપ્તિ હોય તે વ્યક્તિ બિલીના વૃક્ષની નીચે શિવલિંગની સ્થાપના કરી અને શિવ પૂજા અથવા શિવ પુરાણનો પાઠ કરે છે તો સંતાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશનમ, દર્શનમ બિલ્વપત્રસ્ય અથવા દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલીના વૃક્ષને સ્પર્શ કરવાથી અથવા બિલીના પાનને સ્પર્શ કરવાથી એવું કહેવાય છે અઘોર પાપ થયા હોય તો એમાંથી પણ મુક્તિ મળે છે. કયા દિવસે બિલીનું પાન ન તોડવું જોઈએ? અમાસના દિવસે, ચૌદશના દિવસે, અષ્ટમી કહેતા આઠમના દિવસે, સોમવારના દિવસે ન તોડવું જોઈએ, નહીં તો એ વ્યક્તિ નરકમાં જાય છે એવું શાસ્ત્ર કહે છે. અમારિક્તાશુ સંક્રાંત્યા મષ્ટમ્યા મિંદુ વાસરે બિલ્વપત્રમ નચ છિદ્યા ચૈ નરકમ વ્રજેત. એટલે આ તિથિમાં ન તોડવું જોઈએ. હવે રહી વાત ભગવાનને અર્પણ કરું તો બિલીનો પાનનો નિયમ છે પકડવાનું સીધું અને અર્પણ કરવાનું ઊંધું. એ રીતે બિલીપત્ર અર્પણ કરી શકાય. શક્ય હોય તો બિલીના વૃક્ષને પાનને ધોઈ અને એની ઉપર ઓમ નમઃ શિવાય ચંદનથી લખી અને શિવજીને અર્પણ કરજો. એનાથી વિશેષ લાભ થાય છે. અને જો તમે બિલીપત્ર વિશેષ જેટલા અર્પણ કરો છો એટલે લક્ષ્મીજી વધારે પ્રસન્ન થાય છે. અને બિલીપત્ર તમે અર્પણ કરતા હોય તો આ મંત્ર ચોક્કસ બોલો: ત્રિદલમ ત્રિગુણાકારમ, ત્રિદલમ ત્રિગુણાકારમ, ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ, ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. જય ભગવાન.